સુરતમાં વીજ તાર ચોરીથી ખેડૂતોમાં મુશ્કેલી ઊભી થઈ છે અને ખેડૂતો આને લઈને ચિંતામાં મુકાયા છે। સુરત જિલ્લામાં વીજ તાર ચોરી કરતી ગેંગ ફરી એકવાર સક્રિય બની છે। કામરેજના સેવણી ગામની ખેતરાડીમાંથી પસાર થતી એચટી લાઇનના 22 અને એલટી લાઇનના 17 થાંભલા પરથી વીજ વાયરોની ચોરી થઈ છે। એક મહિનામાં ત્રીજી વખત વીજ તારોની ચોરીથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બન્યું છે। ઇલેક્ટ્રિક મોટર બંધ થવાથી ખેડૂતોએ વાવેતર કરેલ શિયાળુ પાકને સિંચાઈનું પાણી ન મળતા નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। આ 2 મહિનામાં બીજી વખત ચોરાયા છે। ઓછામાં ઓછા આ તાર ચોરાયેલા એ જગ્યા પર ઓછામાંથી 500 યુનિટ ભોંય પિયત થાય છે। એટલે અમે જીબીને એટલી વિનંતી છે કે જેમ બને તેમ જલ્દી તાર નાખે, ખેડૂતની સમસ્યાનો ઉકેલ લાવે। જીબી વાળા યોગ્ય કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી યોગ્ય નિકાલ લાવી અમારા તાર નાખી અને અમારો વીજ પુરવઠો ચાલુ કરે અને પોલીસ પેટ્રોલિંગ વધારે એવી અમારી પોલીસ ખાતાને માંગણી છે। છેલ્લા 2 મહિનામાં સેવણી ઉપરાંત દેલાડ, ઓરણા, ડુંગર ચીખલી અને નગોદ ગામની ખેતરાડીમાંથી પણ વારંવાર વીજ તારોની ચોરી થઈ છે। આ ચોરીઓથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને લાખોનું નુકસાન થયું છે અને ખેડૂતોની ખેતી પ્રવૃત્તિ પણ ખોરવાઈ છે। સમુદાય વિસ્તારમાં ચોરી કરવામાં આવે છે અને જે અંગે અમે ખેડૂતે ફરિયાદ કા ટેલિફોનિક સૂચના મળે તો તાત્કાલિક ધોરણે જઈને એને સરપંચનામું કરીને પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।